નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે અમારી વિશેષ બુલેટિનમાં। આજે આપણે વાત કરીશું રાજકોટમાં યોજાયેલા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ વિશે। આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ, હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ આગળ સમાચાર। રાજકોટમાં સમસ્ત રાવળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટની અંદર રાવળદેવ સમાજની કમિટી ગોપાલભાઈ બોરાણા પ્રમુખ એમને મુખ્યમંત્રીને બોલાવ્યા હતા અને મુખ્યમંત્રી ગોપાલભાઈનું માન રાખીને રાજકોટ રાવળદેવ સમાજને ખાસ મળવા માટે પધાર્યા હતા। આ સાથે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં એક થોડા દિવસો પહેલા મીટિંગ યોજાઈ હતી, જેમાં રાવળદેવ સમાજના જયસુખભાઈ રાવળદેવ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા। એમને પ્રમુખ ચૂનવામાં આવ્યા હતા અને ઉપપ્રમુખમાં શ્રી શિલાનાના જયદેવભાઈ નાગદેવભાઈ સોઢાને નક્કી કરવામાં આવ્યા હતા। રાજકોટમાં સમસ્ત રાવળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમાજના વિકાસ અને એકતા પર ભાર મૂક્યો હતો। તેમણે સમાજના ઉત્કર્ષ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયત્નો વિશે પણ માહિતી આપી હતી અને આ કાર્યક્રમના આયોજક ગોપાલભાઈ બોરાણા સાથે તેમની શુભેચ્છા મુલાકાત પણ થઈ હતી। આ કાર્યક્રમમાં 174 પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી અને વિવિધ સેવાકીય કાર્યો માટે સમસ્ત રાવળ સમાજના સભ્યોએ સહયોગ આપ્યો હતો। તારીખ 26/3/2025 બુધવારના રોજ સવારે 5 કલાકે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। સમાજના સભ્યોએ ગોપાલભાઈ બોરાણા અને બીજા ઘણા બધા આગેવાનો મુખ્યમંત્રીના આગમન અને તેમના દ્વારા આપવામાં આવેલા પ્રોત્સાહન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ સાથે જ થોડા દિવસો પહેલા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં રાવળદેવ સમાજના એક મીટિંગ યોજવામાં આવી હતી। અહીં સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં રાવળદેવ સમાજના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા હતા। સર્વાનુમતે રાવળદેવ સમાજના સભ્યોની એક મહત્વપૂર્ણ બેઠકમાં સર્વાનુમતે જયસુખભાઈ રાવળદેવને સમાજના નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને ઉપપ્રમુખ તરીકે જયદેવભાઈ નાગજીભાઈ સોઢાને સમાજના ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા। શિલાનાના જયદેવભાઈ નાગજીભાઈ સોઢા છે અને એ સમાજમાં સક્રિય અને તેમની પાસે સમાજના વિકાસ માટે અનેક યોજનાઓ છે। રાવળદેવ સમાજના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિથી સમાજના સભ્યોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સમાજના સભ્યોનો આશા છે કે તેમના નવા નેતૃત્વમાં સમાજને નવી દિશાઓ મળશે। લોકમૈત્રી ન્યૂઝ રાજકોટ। લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો।